રાજકોટના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલ ખાતે ચાલતું નેત્ર યજ્ઞ કેમ્પ 2 દિવસ ઓપીડીમાં અને 18 થી 20 ઓપરેશન કરવામાં આવે છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાના સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગ ગરીબ દર્દીઓ માટે બન્યું આશીર્વાદરૂપ। ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આઈ સર્જન ડોક્ટર ખ્યાતિ કેસવાલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ। ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેસવાલા દરરોજ અસંખ્ય આંખના દર્દીઓની કરી રહ્યા છે સારવાર। ડિસેમ્બર મહિનાના શરૂઆતથી જ આંખમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓ વધ્યા। ઠંડી ઋતુમાં આંખના મોતિયાના ઓપરેશન કરવા માટે લોકોની લાઈન લાગી રહી છે। ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે થતા હોવાને લઈને દર્દીઓમાં ખાનગી હોસ્પિટલમાં ન હોય એવા અદ્યતન સાધનથી થઈ રહ્યા છે ઓપરેશન। આ હોસ્પિટલમાં મોતિયાનું વેલનું તેમજ જાજરના પણ ઓપરેશન કરવામાં આવે છે તથા ડોક્ટર ખ્યાતિબેન કેસવાલાની સારી કામગીરીથી લઈ અને કેટલી સંસ્થા દ્વારા બ્રેકિંગ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ચાલતો નેત્ર નિદાન કેમ્પ 2 દિવસ ઓપીડીમાં અને 18 થી 20 ઓપરેશન કરવામાં આવે છે। રાજકોટ જિલ્લાના ઉપલેટાના સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગ ગરીબ દર્દીઓ માટે બન્યું આશીર્વાદરૂપ। ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આઈ સર્જન ડોક્ટર ખ્યાતિ કેસવાલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ। કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિ કેસવાલા દરરોજ અસંખ્ય આંખના દર્દીઓની કરી રહ્યા છે સારવાર। ડિસેમ્બર મહિનાના શરૂઆતથી જ આંખમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓ વધ્યા। ઠંડી ઋતુમાં આંખના મોતિયાના ઓપરેશન કરવા માટે લોકોની લાઈન લાગી રહી છે। ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે થતા હોવાને લઈને દર્દીઓમાં આનંદ। ખાનગી હોસ્પિટલમાં ન હોય એવા અદ્યતન સાધનથી થઈ રહ્યા છે ઓપરેશન। આ હોસ્પિટલમાં મોતિયાનું વેલનું તેમજ જામરના પણ ઓપરેશન કરવામાં આવે છે। સંવાદદાતા સરફરાઝ કોડી સાથે બ્યુરો ચીફ રિઝવાન જુનેજા, સત્યના શિખર ન્યૂઝ રમેશ સત્યની સાથે। હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેસવાલા ગરેજા, આઈ સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું। અત્યારે અમારો નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ છે અહીંયા, એમાં અમે ઓપરેશન વધારે કરીએ છીએ। શિયાળો આવ્યો છે એટલે અમે વધારે કરતા હોઈએ છીએ, એવરી યર દર વર્ષે કરીએ છીએ। આજે અમે આ અઠવાડિયામાં મંગળવારે 20 ઓપરેશન કર્યા હતા, ગઈકાલે અમે 19 ને આજે 18 એ રીતના અમે કર્યા છે 3 દિવસ। બાકી અમે આખા ડિસેમ્બરમાં ચાલુ રહેશે અમારે મોતિયાના ઓપરેશન, વેલના ઓપરેશન, જામરના અમે બધું જ કરીએ છીએ અહીંયા। અને બાકીના 2 દિવસ અમે ઓપીડીમાં તપાસ કરીએ છીએ પેશન્ટને, જેને ઓપરેશન કરી આપીએ છીએ। અને 27 તારીખના અમારે રેગ્યુલર કેમ્પ પણ અહીંયા ચાલુ થવાનો છે, જેમાં પ્લાસ્ટિક સર્જરી, જનરલ સર્જરી, આ બધા કેમ્પ થશે। આયુર્વેદ, એમાં ડૉક્ટર્સ આપણે UK, લંડન એટલે અમેરિકા બધેથી, બોમ્બેથી, ત્યાંથી ડૉક્ટર્સ આવશે અને બધા જોશે। આપણા પેશન્ટ અત્યારે જેટલા ઓપરેશન કર્યા છે એ બધા સંતોષ લઈને જાય છે, કેમ કે એ લોકોને બધાને સરસ નજર આવી ગઈ છે। અમારી ટીમ છે અને હું ખૂબ આભાર માનું છું તમારો બધાનો કે આટલો સપોર્ટ અમને કરો છો। તમારું નામ શું છે? મારું નામ ઠાકોર રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ, ગામ ફતેપુરા, તાલુકો સતલાજના, જિલ્લો મહેસાણા। આપ શ્રી 6-7 તારીખે રવિ કૃષિ મહોત્સવમાં આવ્યા, તો આપને અહીંયા આવ્યા પછી શું શીખવા મળ્યું અને તમારો શું પ્રતિભાવ છે કૃષિ મહોત્સવ વિશે? અમે જે હોય 7 તારીખ જે કૃષિ મહોત્સવમાં આવ્યા એના રવિ પાકો વિશે, જે અલગ અલગ પ્રાકૃતિક કૃષિ, અલગ અલગ ગામના જે હતા લોકો, એમના વિશે નવું જાણવા મળ્યું। જે પ્રાકૃતિકના સાહેબો હતા એમના વિશે જે નોલેજ આવ્યું એ જાણવા મળ્યું, તો બહુ સારું નોલેજ આવ્યું। આ સિવાય આપ કૃષિ મહોત્સવ વિશે, સ્ટોલ વિશે कुछ કહેવા માગો છો? આ મહોત્સવ વિશે એવું કહેવા માગું છું કે આવા વારંવાર સ્ટોલ કરવામાં આવે તો લોકોમાં થોડી જાગૃતતા વધારે આવી શકે। ઓકે, આભાર।